मुळजी, बेटा मुळजी, मुळजी। जीवमा मुळजी आवशे, તમે ભગવાન પર ભરોસો રાખો। ભગવાન ભરોસો? વૈદરાજ, मुळजी बेटा, બહુ બેટા, હું અભાગણી છું। મારી કુખે જન્મ લીધેલ મારા કુળ દીપકે તારા ઉજળા અવતારમાં કાળાસ ઘોળી બેટા, કાળાસ ઘોળી। નહીં માં, નહીં, એવું ના બોલો। તમે તો બહુ જ ભાગ્યશાળી છો કે તમારી કુખે આ પુણ્યશાળી પુરુષે જન્મ લીધો, પણ હું તો અભાગણી છું કે ગયા, પણ એમને મોયથી મને બે વાતો એ ન બોલતા ગયા। નહીં દીકરી, તારું દુઃખ હું જાણું છું, પણ એક વાર મારે એમને મળવું છે ને કેવું છે કે હું તો તમારી જીવન સાથી છું, મને દુઃખ દેવાનો તમને અધિકાર છે, પણ તમે તો એના જીવન દાતા જનેતા, તમને દુઃખ દેવાનું કારણ શું? બહુ બેટા, આપણે એને રાત દી યાદ કરી કરીને રોયા કરીએ છીએ, પણ એ આપણને સંભાળતો હશે કે કેમ, કોણ જાણે ક્યાં હશે। ગુરુદેવ, સંસારના રીત રિવાજ, મોહ માયા, સર્વ બંધનો છોડી આપના શરણમાં આવ્યો છું। મારા શરણમાં ભવના ફેરા નહીં ટળે। આત્માની ઓળખાણ તો થશે ને, બસ મને મુંડિયો માની મારા માથે હાથ મૂકી દો। ભગવાન તો ભાગ્યમાં હશે તો મળશે, નહીં તો ભગવાનને પામવાનો ભ્રમ લઈને આવ્યો હોય તો હજી પાછો જા। દાસ થઈને આવ્યો છું, પાછો જાઉં તો પાપમાં પડું। ગુરુદેવ, સંસારની મોહ માયા, સર્વ બંધનો છોડી સાધુ સંતોની પંગતમાં ભક્તિના પાન કરવા આવ્યો છું। એટલે તારે સંત થવું છે? અરે સંતના સંતપણા એવા મફતમાં નથી મળતા મૂળજી, એના મૂળ ચૂકવવા પડે છે। મૂળજી માંથી મૂળ દાસ બનવું પડે છે। દાસ બનવા તો આવ્યો છું, બસ હવે તો આજ્ઞા આપો। આજ્ઞા સાંભળતા તારું સ્વમાન ગવાશે। ગુરુદેવ, માન અને મર્યાદ મૂકી હરિના મેદાનમાં આવ્યો છું। અરે પેલા તો આશ્રમની ગાયોના છાણ વાસીદા ઢળીને માથે ઉપાડી લાવવા પડશે। ગુરુદેવ, ગૌત્રીના અંગમાં તો 33 કરોડ દેવતાઓનો વાસ છે। ગૌમૂત્રનું એક ટીપું પણ અંગને અડી જાય તો અવતારની આભડછેટ મટી જાય। અંગની આભડછેટ મૂકીને આશ્રમે આવતા ભૂખ્યા દુખ્યા માટે ઉખાડા પગે ખભે જોડી લઈને ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડશે। ગુરુદેવ, ભગવાનના નામે ભીખ માંગતા મારું મન જરાય નહીં દુભાય। તો ઠાવ જોડી અને માર આંટો આખા ગામમાં ઉઘરાવી લાવ ટાઢા ટુકડા। જેવી આજ્ઞા ગુરુદેવ, જેવી આજ્ઞા। જય શ્રી હરિ, 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 જય શ્રી હરિ। જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ બેન, જય શ્રી હરિ, જય શ્રી હરિ। દેવજી, મારા દીકરા, મારી આંખોના દીવડા ઓલવાય એ પહેલા મનામાં જમના બહુને હારે તેડી લાવ। મારે એક નજર એને પેટ ભરીને નિરખી લેવી છે, પછી પછી ભલે મારો આત્મા। ના માં, એમ નહીં બોલ, હું આજે જ એને લેવા જઈશ। જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ। દેવશી, માને ઠીક નથી? હા મહારાજ, જુઓ ને, તમે આવ્યા તો છો પણ આજે રોટલાય નથી ઘડાયા। કઈ વાંધો નહીં, જેવી હરી ઈચ્છા। મહારાજ, એકવાર મારી બહુ ઘેર આવી જાય ને પછી રોજ તમને રોટલો બંધાવીશ। મારા વાલા પર ભરોસો રાખ, બધું સારું થઈ જશે। જય શ્રી હરિ, જય શ્રી હરિ। માં જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ। હિંમતભા, ઓલો દેવશીની ઘરવાળીને તેડવા જાય એવું લાગે છે। હા હરજી, જમનાના બાપે મારી હાથે હક પણ તોડીને ઓલા દેવશી હારે કર્યું, અને એ પણ આજ કામમાં। અરે પણ બાપુ ઈને પાછી તમારી સામે? પણ બાપુ જમના છે રૂપનો કટકો,
હા હજી, અરે હજી જો જમના હા પડે ને તો આ ગામ મેલીને અડધી રાતે ને ઉપાડી જાઉં. હો, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. આ કોઈ નવો મૂંડિયો લાગે છે. એ ભાઈ, આ ઘરમાં કોઈ રોટલા ઘડવા વાળી નથી. અલા એમાં શું, ગામમાં જે રૂપાડી એ આપણી ઘરવાળી. જય શ્રી હરિ, જય શ્રી હરિ. ભાઈઓ, પરસ્ત્રી તો માં જ કહેવાય. આવું બોલીને શું કામ પાપમાં પડો છો? એ પાપ પાડી ના હાલતી નો થા, હવે હાલતી નો સમજો. જય શ્રી હરિ, હાલતી નો જય થા. શ્રી હરિ. હા બાકી બાપુ, હા. ઓલી જમનાનું કઈક કરવું પડશે. હો. હા હો, એનું તો કઈક કરવું જ પડશે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. ત્યાં જ ઉભો રહેજે. આશ્રમને ઓરડે પગ મૂકતા પહેલા આડી આંખ કરીને જોઈ લેજે કે તારી આ ભક્તિએ કેટલાના ભાવ બગાડ્યા છે. દીકરા, પિતાજી પ્રણામ. પિતાજી, મારા ભાગે તો પાંગડા હતા જ, પણ આ પારકી જણી સામે તો જો. પિતાજી, પારકા અને પોતાના સંબંધ તમે ક્યારને ત્યજી દીધા છે. ધણી, જે ખોડિયાને તમે પારકું કહો છો એની સાથે અગ્નિની સાક્ષી તમે મંગળ કર્યા છે. મેં તમારા નામની ઓઢણી ઓઢીને આ આખું તમને અર્પણ કર્યું છે. મારે આખો અવતાર કેમ કાઢવો? અંગ પરની ઓઢણી ઉતારી લાજ મર્યાદ મેલી દો. હાથમાં હરિના નામના હથિયાર લઈ ભાવથી ભજન માંડો. અંતરથી અવિનાશીની ઓઢણી ઓઢી લો. અવતાર આખો આંખના પલકારામાં પૂરો થઈ જશે. મારા અવતારની મને ચિંતા નથી ધણી. મારીમાંથી તો તમ જેવા ધણી છે, પણ જેણે તમને 9 મહિના ઉદરમાં ઉપાડીને થરથરતી જાંગી જન્મ દીધો એ જનેતા જીવતની છેલ્લી ઘડીઓ ગણી રહી છે. માનું ઋણ તો એટલું મોટું છે કે આવા 100 જોગ છોડી એની સેવા કરું તોય ન ઉતરે. પણ દીકરા, મા બાપ દીકરાના જન્મ વેળા એટલી જ આશા બાંધીને બેઠા હોય છે કે અંત સમય અગ્નિ તે. ચાલ બેટા, ઘરે ચાલ. પિતાજી, બાપા, જેના હૈયામાંથી હેતના વીડા સુકાઈ ગયા હોય એની પાસે દલના દુકાવાથી કાંઈ ના મળે. હાલો ઘરે. હું જન્મભર તમને દીકરાની ખોટ નહીં પડવા દઉં બાપા. પિતાજી, સંસારમાં હું પાછો તો નહીં આવું, પણ એટલું વચન જરૂર આપું છું કે જ્યારે મારી જરૂર પડશે ત્યારે પુત્ર તરીકેની મારી ફરજ બજાવવા હું જરૂર આવીશ. સતી, મા બાપના જીવથી જાજેરા જતન કરજો. હો પિતાજી, પિતાજી મને આશીષ આપો કે અગ્નિ પરીક્ષામાંથી હું પાર ઉતરું. પરીક્ષા તો આજથી મંડાશે ધણી. મેં તો તમને ધણી ધાર્યા છે, પણ તમારી ધણીધર ઉપરની ધારણા ઉઠી જાય તેથી પાછા આવજો. અવતારની અંત ઘડી સુધી આંખોના દેવડા તમારા પંથમાં અજવાળા પાથરતા વાટ જોશે. મારી વાટ જોવાને બદલે વાલામાં મન પરોવશો તો મોહ માયાના બધા જ બંધનો છૂટી જશે. મેં તો મારું મન વાલામાં પરોવ્યું જ છે, પણ વાલો જ જો અમને વિસરી જવા માંગતો હોય તો શું થઈ શકે? ચાલો બાપુ. જય શ્રી હરિ, જય શ્રી હરિ. મૂલદાસ, તે માયાના બંધનો મૂક્યા, પણ એક સતી સ્ત્રીનું હૃદય દુભાવવાનું પાપ તને લાગ્યું. ગુરુદેવ, એ પાપનું પ્રાયશ્ચિત હું કરીશ. તે પાપ ઉતારવા તારે માથે કોડું કલંક લેવું પડશે. ગુરુદેવ, હું પાપી, મારા પાપ ધોવાતો આશ્રમમાં આવ્યો છું. તો આજથી આ આશ્રમ તને સોંપતો જાઉં છું. ગુરુદેવ, હા, ક્યારે ભેટો થશે એનો કાંઈ ભરોસો નથી, પણ એટલું યાદ રાખજે કે આ આશ્રમને આંગણે આવેલ અતિથિના સેવા સત્કારમાં કમી ન રહી જાય. જેવી આજ્ઞા ગુરુદેવ. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ, જય શ્રી હરિ. તમે બેવ જણા તો સંતાન પ્રાપ્તિની લાલચમાં આશ્રમ પાછળ ગાંડા થઈ ગયા છો, પણ ગુરુજી તો આશ્રમ છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે, કોઈક નવો મૂળિયો મૂકીને. એવું ના બોલાય ભાઈ, મૂળદાસજી તો મહાન સંત પુરુષ છે. હવે જોયા મોટા સંત પુરુષ, અને જો એવું હોય તો લઈએ એનું પારખું. લાવો તમારી થાળી મારી. શું કરો છો? અરે લાવો. અરે શું
ચાલો. અરે પણ આ માટીના દીપા તમારો વિચાર શું છે? એ બધી જ હમણાં ખબર પડશે. તમે મારી સાથે ચાલો. ચાલો. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ ભગત, જય શ્રી હરિ, જય શ્રી હરિ. પધારો પધારો. ભગત, લો આ લાડુનો પ્રસાદ, હરિને ધરી દો. જય શ્રી હરિ, 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 જય શ્રી હરિ. લો ભાઈ, આ પ્રસાદી લઈ લો. અમારી ભૂલ થઈ ગઈ બાપજી, અમને માફ કરો બાપજી, અમે પાપિયા છીએ. વાત શું છે ભાઈ? બાપજી, તમારી પરીક્ષા કરવા અમે થાળીમાં ધૂળના ડેફા મૂક્યા, પણ તમારો હાથ લાગતા લાડુ થઈ ગયા. જય શ્રી હરિ, જય શ્રી હરિ. પણ બાપજી, આ પાપમાંથી અમે ક્યારે છૂટીશું? અમને માફ કરશો બાપુજી. ઉઠ બેટા, બેટા ઉઠ. અરે માફી આપનાર હું કોણ? હું તો આશીર્વાદ આપું. આયુષ્યમાન પુત્રવાન ભવ બેટા. અરે દીકરી, શું વાત છે? ભગત, એમના લગ્ન થયે 5-5 વર્ષના ભાણા વાઈ ગયા છે, પણ હજી એમને ઘેર પાનું નથી બંધાયું બાપજી. ઓહ બેટા, લે લે અમારા વાલાનો પ્રસાદ. એ જરૂર તારી મનોકામના પૂરી કરશે. જય શ્રી હરિ, જય શ્રી હરિ. અરે બાપુજી, ઓ બાપુજી, આ તમારી કોરનું પાપનું પલ્લું ઠેઠ પૃથ્વીને અડું થઈ રહ્યું છે. આ કોડીઓ વાળા, ઓ કોડીઓ વાળા, આ વીર વીર આ વીર કોડીઓ વાળાના અંગ ઉપરના પોળા ભાગના લુગડા જીતી લીધા. અરે હવે તો ઊભા થાવ. અરે નહીં ઊભા થાવ ને તો હું એક એક ને ઉચકીને ડેલી બાર ઘા કરીને ફેંકી દઈશ. ના ના, આમ ને આમ ઊભા ઊભા અમારે ક્યાં સુધી તમારી રમત જોયા કરવી? હવે તો આના ઘરમાં હંડાઈ કુસ્તી કરે છે. હું તો આમ ઊભી ને ઊભી ભૂખી મરી ગઈ, અને છેવટે આપણે અહીંયાથી લાવીને આને ખવડાવ્યું ને આપણે ખાધું. અરે બાપા, હવે તો આપણે અહીંયા ખાવાનું ખૂટી ગયું છે. હા, તે ખૂટી જ જાય ને. જેનો બાપ જુગારી હોય ને એના ઘરમાં હંધુય ખૂટી જ જાય. તે મને જુગારી કીધો? ના ના, નહીંતર તમને શું કરણ દાનેશ્વરી કહું? ના ના, છના છોડીઓ વાળાને તે જુગારી કીધો? હા હા, તો હવે તારી હારે આ બાજી નહીં રમાય. હા, નહીં રમાય. આ બાજી જીતવાની હણી માટે હું આવ્યો અને હવે નખરા કરો છો? અને આમને આમ મારી માલ મિલકત બધી પતાવી દેવી છે. હવે તારી જવાની તો કયેક ની ને માલ મિલકત પતાવી લીધી છે. હા, માટે તો અમે તમને પકડવા આવ્યા. એ છનારા છત્રપિંડી વાળા, હવે તમને પકડવા આવ્યા, સમજ્યા? હાલો થાને લઈ લો. અરે પણ અધૂરી બાજુનું શું? આ ઈ અધૂરી બાજી મારી છોડ્યું છે ને ઈ પૂરી કરશે. છોડ્યું અરે હાલો માર જેને આજ સુધી છોડ્યું વાળો મહિનો તો ઈ તો છેતરપિંડી વાળો નીકળ્યો. ધરમભાઈ, હાલો હવે આપણે અધૂરી બાજી પૂરી કરીએ. હાલ નહીં, આપણે બધાય રમશું, અને તારે અમારા બધાયની હારે વારાફરતી રમવું પડશે, અને જીતે ને જીતે એની હારે તારા લગન. બોલ, છે કબૂલ? અરે કબૂલ છે, કબૂલ છે. આ કુરજી કોડીઓ વાળાને વીર 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 કુરજી કોડીઓ વાળાને હોઠા બાજીમાં હરાવનારું હજી કોઈ પેદા નથી થયું. લે નાખ દાણા. બોલો તમારી લાલ કે કાળી? ના ના, તમારે કઈ જોઈએ? અરે પીળી. લીલી? તમારી લીલી. હાલો નાખો દાણા. નાખો. એ ના, પહેલા હું રમીશ. હા, પેલા ઈ રમે, તમે છેલ્લા રમજો. તમે પહેલા રમો. તમારી લાલ કે કાળી?